જી વડીલ, આપનું નામ શું છે? મારું નામ છે જોગવા થોગણભાઈ રણછોડભાઈ. જે આજે આપ રજૂઆત કરવા આવ્યા હતા, શું છે રજૂઆત? આજની રજૂઆત એવી છે, અમારા ધંધાકીય જેસીબી વાળા અમે બધા સંગઠન મળીને આવ્યા છીએ. પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબને અમારે અરજી આપવાની હતી કે પેટ્રોલ, ડીઝલ અને સ્પેર પાર્ટમાં વધારો થતાં અમે જેસીબીના ભાવ અહીં વધારો કરેલ છે. એના કારણે કંપનીઓ, કોઈ લોકલ કામવાળા ભાવ વધારાને કારણે અમને જેસીબીનું કામ હાલતા નથી. એના કારણે બહારના જેસીબીઓ લાવીને તેઓ સસ્તામાં કામ કરાવે છે. તો બહારના જેસીબી વાળાને અમારે એટલા માટે એવું જ કહેવું છે કે ભાઈ તમે અહીં ઓછા ભાવમાં કામ કરો છો, એના માટે અમે સાહેબને અરજી આપી છે કે ભાઈ બહારના લોકો અહીં આવે નહીં અને સ્થાનિક અમે લોકો છીએ અહીંના, તો અમને કામ મળી રહે. અમારા રોજગાર અત્યારે ઠપ થતા જાય, અમારા મશીનો રોજ પડ્યા રહે છે. કેટલા સમયથી તમારા જેસીબી બંધ? અમારે આજકાલ કરતાં અમારે 1 મહિનો થઈ ગયો. તો હવે તમારી શું માંગણી છે? અમારી માંગ એ જ છે કે બહારના જે લોકો આવે છે એમને બંધ કરો અને અમારો રોજગાર પાછો અહીં નહીં ચાલુ થાય. તમે કંપનીઓમાં જેસીબી ચલાવો છો? ક્યાં કંપનીમાં ચલાવીએ છીએ, અમે લોકલ કામોમાં ચલાવીએ છીએ. આજે તમારી સાથે કેટલા લોકો જોડાયા છે? અમારી સાથે ખેડા જિલ્લામાં 180 થી 200 મશીનવાળા છે.